ગુજરાત સરકાર દ્વારા જાફરાબાદ નગરપાલિકાને 29,50,000ની ફાયર બ્રિગેડ ભેટ આપવામાં આવી। જાફરાબાદ નગરપાલિકા દ્વારા 15મી નાણાં પંચ દ્વારા ફાયર બ્રિગેડ માટે 29,50,000ની ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ સાંસદ ભરતભાઈ સુથરિયા સહિતના જાફરાબાદ નગરપાલિકાના નગરજનો દ્વારા ભાજપ સરકારનો આભાર માન્યો હતો। તેમજ જાફરાબાદ શહેરમાં કોઈ અનિચ્છનીય આગના બનાવને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ મોટી ભેટ આપવામાં આવી હતી। ત્યારે જાફરાબાદના આગેવાનો તેમજ જાફરાબાદ શહેરના તમામ જનતાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। આજરોજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા 15મી નાણાં પંચની આ ફાયર બ્રિગેડ માટે 29,50,000 માનનીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર દ્વારા આજે જાફરાબાદ નગરપાલિકાને આ સુપ્રીત કરી હોય અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ કે ગામમાં કોઈ એવી આગની ઘટનાઓ ન થાય, પણ આ ફાયર બ્રિગેડથી કોઈ જાનહાનિ ન થાય, કોઈ પ્રોપર્ટીનું નુકસાન ન થાય, એ અનુક્રમે આજે આ ફાયર બ્રિગેડ જાફરાબાદ નગરપાલિકાને સુપ્રીત કરી છે। તો માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો દરેક નગરપાલિકાના સભ્યોનો આ આવડી મોટી ભેટ આપણા ગામને મળી હોય તો સરકારશ્રીનો, માનનીય ધારાસભ્યશ્રીનો, સાંસદશ્રીનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું।